હેલો સ્ટુડન્ટ, ક્લાસ 12 ચેપ્ટર નંબર 1 એની અંદર આપણે જે ટોપિક જે છે કુલમ્બનો નિયમ, એના આધારે આપણે ઉદાહરણના પ્રશ્નો જોઈએ છે, એને સોલ્વ કરીએ છીએ. હવે એક ઉદાહરણનો દાખલો એવો છે કે જેની રકમ આ મુજબ છે કે બે ધાતુના ઘોડા આપેલા છે. બે ધાતુના ઘોડા, એની અંદર સરખો વીજભાર છે. ધન છે કે ઋણ છે એવું કહેતા નથી, પરંતુ આપણે એવું માનીને ચાલીએ છીએ કે એની અંદર એક સરખો વિદ્યુતભાર છે. ફોર એક્ઝામ્પલ, ધન વિદ્યુતભાર છે બંને ઘોડામાં, ઘોડા એ અને ઘોડા બી માં. બંનેને આપણે 10 સેન્ટીમીટર વચ્ચેના અંતરે મૂકેલા છે. તો બંને વચ્ચેનું અંતર કેટલું થયું? 10 સેન્ટીમીટર થયું. હવે એવું કહે છે કે એને આપણે બીજા કોઈ ઘોડા સાથે સંપર્કમાં કરાવીએ, એને પછી દૂર લઈ જઈએ અને એનું અંતર અડધું કરીએ. એટલે કે શરૂઆતની સ્થિતિ, સંપર્ક કરાયા પછીની સ્થિતિ અને છેલ્લે જે અંતિમ સ્થિતિ જે મળે આપણને, નવું વિદ્યુતીય બળ આપણને મળશે. એ આપણે જોવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ શરૂઆતની સ્થિતિ. એક ઉદાહરણ છે. ઉદાહરણ નંબર કયો છે એ તમને પછી કહી દઈશ, પરંતુ શરૂઆતની સ્થિતિ જે છે, પ્રારંભિક સ્થિતિ, શરૂઆતની સ્થિતિ આ રીતે છે કે ઘોડા એ એની અંદર ધન વીજભાર છે અને એક ઘોડો બી છે, એની અંદર પણ કેવું છે? ધન વીજભાર જ છે, એક સરખો જ છે. બંને વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર આપણને આપેલું છે. R બરાબર 10 સેન્ટીમીટર. અપાકર્ષણ બળ લાગશે કારણ કે સમાન વિદ્યુત ભાર ગોઠવાયેલા છે ઘોડા A ની અંદર અને ઘોડા B ની અંદર. બંને ઘોડા કેવા છે? ધાતુના ઘોડા લેવામાં આવે છે. તો F બરાબર K Q1 Q2 upon R સ્ક્વેર. બંને પર અલગ અલગ વિદ્યુત ભાર છે. ફોર એક્ઝામ્પલ, ઘોડા A પર Q1 જેટલો વિદ્યુત ભાર છે અને ઘોડા B પર Q2 જેટલો વિદ્યુત ભાર હોય. બંને વચ્ચેનું અંતર આપણને આપ્યું છે 10 સેન્ટીમીટર. તો અહીંયા આપણે શું લખીશું? K Q1 Q2 upon R સ્ક્વેર. બંનેની અંદર અલગ અલગ છે, એટલા માટે Q1 અને Q2 સરખા વિદ્યુત ભાર નથી, સમાન છે પરંતુ સરખા પ્રમાણમાં નથી. upon R સ્ક્વેર. ઓકે, અને આપણે કહીશું F. ઇક્વેશન નંબર 1 કહી દઈએ. હવે આગળની સ્થિતિ એવું કહે છે, કન્ડિશન નંબર 2 એવી છે કે એવા બે ગોળા લઈએ છે કે જે ન્યુટ્રલ છે, એટલે કે વિદ્યુત ભાર રહિત છે, એની અંદર કોઈ પણ વિદ્યુત ભાર નથી. તો ગોળા C ને ગોળા A ના સંપર્કમાં લાવવામાં આવે અને ગોળા D ને ગોળા B ના સંપર્કમાં લાવવામાં આવે તો શું થાય? તો એના પછીની સ્થિતિ એવી છે કે જો બંને ગોળા કેવા છે, અહીંયા તમને જે આપેલા જે છે એ બંને ગોળા અહીંયા પરિમાણ, એટલે કે એમની અંદર તટસ્થ છે, કોઈ પણ વિદ્યુત ભાર નથી. ગોળા A અને બીજો એક ગોળો છે C, એને જો તમે સંપર્કમાં લાવો તો અહીંયા ટોટલ જો 6 વિદ્યુત ભાર હશે. શું થઈ જશે? સરખા પ્રમાણમાં વિદ્યુત ભાર વહેંચાઈ જાય એવું કહે છે. આ ઉદાહરણ જે છે આપણને સમજાવવામાં આવે છે કે સરખા પ્રમાણમાં વિદ્યુત ભાર વહેંચાઈ જાય. પ્રારંભમાં ગોળા C ની અંદર કોઈ પણ વિદ્યુત ભાર હતો નહીં. કેવો હતો? ન્યુટ્રલ હતો. સંપર્કમાં લાયા, અહીંયા આપણે લખી દઈશું કન્ડિશન નંબર 2. સંપર્કમાં આવ્યા બાદ તો શું થયું? સરખા પ્રમાણમાં વહેંચાઈ જશે. ઓકે, હવે એ જ રીતે ગોળા B ને બીજા એક ગોળા D સાથે સંપર્કમાં લાવવામાં આવે છે કે જેની અંદર કોઈ પણ વિદ્યુત ભાર નથી, ન્યુટ્રલ છે. તો એની અંદર શું થશે? સરખા પ્રમાણમાં વહેંચાઈ જશે. અને અંદર 4 હતા એવું માનીએ છે, બરાબર? 4 હતા તો આમાં 2 થઈ ગયા, આમાં 2 થઈ ગયા, સરખા પ્રમાણમાં વહેંચાઈ જાય છે. એટલે શું થયું? પહેલા ઘોડા એની અંદર Q1 હશે
તો એનાથી અડધો થઈ ગયો એટલે કે Q1/2 અને ગોળા B ની અંદર પણ એવું થશે Q2/2 થશે. ક્યારે થાય કે જ્યારે આપણે આ ગોળા C અને ગોળા D ને આ બંનેનો સંપર્કમાં લાયા પછી એમને શું કરવાનું દૂર લઈ જવાના. દૂર લઈ ગયા પછી શું થશે ગોળા A માં ચાર્જ જે રહેશે એ રહેશે Q1/2 અડધો ચાર્જ થઈ જાય અને ગોળા B ની અંદર પણ થશે Q2/2. તો અહીંયા આપણે લખીશું તો સંપર્કમાં આવ્યા બાદ Q1 ડેશ બરાબર Q1/2 અને Q2 ડેશ બરાબર Q2/2. અંતર તો સરખું જ છે 10 સેન્ટીમીટર. એમાં કોઈ ફેરફાર કર્યો નથી. માત્ર ને માત્ર બે ન્યુટ્રલ ગોળાને A અને B ની સાથે સંપર્કમાં લાવવામાં આવે છે તો સરખી ભાગી વહેંચાઈ જાય. હવે સ્થિતિ નંબર 3 કે જેને આપણે કહીશું અંતિમ સ્થિતિ. અંતિમ સ્થિતિમાં એવું કહે છે કે બંને ગોળાને C અને D ને ગોળા C અને ગોળા D ને દૂર લઈ જઈએ અને ગોળા A અને ગોળા B વચ્ચેનું અંતર જે છે એટલે બે ગોળા વચ્ચેનું અંતરને શું કરીએ છીએ અડધું કરી દઈએ છીએ. એટલે કે અહીંયા અંતર શું કરીએ છીએ આપણે અડધું કરી દઈએ છીએ. અંતર અડધું કરતા વાસ્તવિક અંતર કેટલું હતું r. અડધું અંતર કર 5 બરાબર. અંતર 10 અડધું અંતર કર્યું કેટલું થયું 5 સેન્ટીમીટર કરી નાખ્યું. હવે અડધું અંતર કર્યા બાદ શું થશે ગોળા A અને ગોળા B આ રીતે પણ લખાય 5 સેન્ટીમીટર અથવા તો r/2 અને અહીંયા આવશે આપણો ગોળો B. ઓકે ગોળા A અને ગોળા B એની અંદર સરખા પ્રમાણમાં જે છે અડધા અડધા ચાર્જ. હવે આનું આપણે શું શોધવાનું છે નવ બળ શોધવાનું છે. નવ બળ કયું બળ છે વિદ્યુતીય બળ છે એને આપણે કહી દઈશું F ડેશ બરાબર K. K તો કોન્સ્ટન્ટ છે બદલાય નહીં. Q1 ની જગ્યાએ શું થઈ જશે અહીંયા Q1/2 અડધા થઈ ગયા ઇન્ટુ Q2/2 સરખા પ્રમાણમાં વહેંચાઈ જાય છે ડિવાઇડ બાય અંતર પણ અડધું કર્યું તો અહીંયા લખીએ r/2 સ્ક્વેર બરાબર K Q1 Q2 divided by 4 divided by r square divide 4 is equal to શું થાય 4 અને 4 કેન્સલ. તો F dash બરાબર K Q1 Q2 divided by r square is equal to શું થાય જો ઇક્વેશન નંબર 1 જો K Q1 Q2 પણ r square છે અહીંયા r square છે r square is equal to લખીશું અહીંયા F. એટલે છેલ્લે જ આપણને પરિણામ મળ્યું આ રીતે મળે છે F dash બરાબર F. એનો મતલબ શું થયો કે સમાન વિદ્યુત ભાર હોવાથી સરખે ભાગે વહેંચાઈ ગયા